ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ લર્નિંગ ઇન યોર હેન્ડ. આજના વિડીયોની અંદર આપણે શ્રેણિકોના ગુણાકારના નિયમો અને શ્રેણિકોના ગુણાકારના ગુણધર્મો ઉપર અભ્યાસ કરવાના છીએ. તો હવે આપણે શ્રેણિકોના ગુણાકાર ઉપર અભ્યાસ કરીશું. તો શ્રેણિક એ અને શ્રેણિક બીના ગુણાકારને આપણે એ બી વડે દર્શાવીશું. શ્રેણિક એ બી અને બી એને લગભગ સરખા આવતા નથી. એટલે કે શ્રેણિકના જે ગુણાકાર એ અને બીનો ગુણાકાર કરીએ તો એ બી ગુણાકાર કરીએ અને બી એ ગુણાકાર કરીએ તો તે લગભગ સરખા આવતા નથી. અમુક કેસીસમાં તે સરખા આવે છે, પરંતુ મોસ્ટ પ્રોબેબલી તે સરખા નથી આવતા. જો શ્રેણિક એના સ્તંભની સંખ્યા અને શ્રેણિક બીના હારની સંખ્યા સમાન હોય તો એ અને બીનો ગુણાકાર શક્ય છે. એટલે કે શ્રેણિક એ હોય તેના સ્તંભની સંખ્યા અને શ્રેણિક બીના હારની સંખ્યા સમાન હોય તો અને તો જ તેનો ગુણાકાર શક્ય છે. ધારો કે એ ઇઝ ઇક્વલ ટુ ઇન બ્રેકેટ એઆઈ જે એ એમ ક્રોસ એન શ્રેણિક છે અને બી ઇઝ ઇક્વલ ટુ ઇન બ્રેકેટ બી જે કે એ એન ક્રોસ પી શ્રેણિક છે. તેથી તો પછી શ્રેણિક એ અને બીના ગુણાકાર શ્રેણિક સીની કક્ષા એમ ક્રોસ પી થશે. એટલે કે અહીં ગુણાકાર શક્ય છે. અહીં જોઈએ એ પ્રમાણે શ્રેણિક એના સ્તંભની સંખ્યા એન એ અને શ્રેણિક બી જેના હારની સંખ્યા એન છે. તેથી અહીં તે બંનેની સંખ્યા સમાન છે. તેથી આપણને ગુણાકાર કરીને પરિણામી મળતો શ્રેણિક તે એમ ક્રોસ પીના કક્ષાનો મળશે. હવે આગળ જઈએ. શ્રેણિક સીનો આઈ કેમો ઘટક સી આઈ કે મેળવવા માટે શ્રેણિક એની આઈમી હાર અને શ્રેણિક બીનો કેમો સ્તંભ લઈને તેના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરીને આ બધા ગુણનફળોનો સરવાળો કરીશું. એટલે કે અહીં શ્રેણિક સી હોય એમાં તેનો કોઈ પણ ઘટક સી આઈ કે મેળવવા માટે શ્રેણિક એની આઈમી હાર અને શ્રેણિક બીનો કેમો સ્તંભ લઈ તેના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરીને આ બધા ગુણનફળોનો સરવાળો કરીશું, જેથી આપણને સી આઈ કે મેળવી શકીએ. શ્રેણિક એ અને શ્રેણિક બી બંને જો 2 ક્રોસ 2 શ્રેણિક હોય તો તેનો પરિણામી ગુણાકાર 2 ક્રોસ 2 શ્રેણિક મળે. હવે આગળ જઈએ. એ અને બી બંને 3 ક્રોસ 3 શ્રેણિક હોય તો તેનો ગુણાકાર 3 ક્રોસ 3 શ્રેણિક મળે. હવે આપણે શ્રેણિકોના નિયમો ઉપર અભ્યાસ કરીશું. અહીં શ્રેણિકોના ગુણાકાર માટે અમુક ચોક્કસ નિયમ છે. તે નિયમ પડાય તો જ તે શ્રેણિકનો ગુણાકાર શક્ય છે. અહીં નિયમ જોઈએ. પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા એ બીજા શ્રેણિકના હારની સંખ્યાને સમાન હોવી જોઈએ. એટલે કે નીચે ઉદાહરણમાં જોઈએ. કોઈ આપણને એ શ્રેણિક છે અને બી શ્રેણિક છે જેની કક્ષાઓ એમ ક્રોસ પી, એ શ્રેણિકની કક્ષા એ એમ ક્રોસ પી અને બી શ્રેણિકની કક્ષા પી ક્રોસ એન છે. તેથી અહીં પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા સમાન છે. તેથી પરિણામી ગુણાકારવાળો શ્રેણિક એ એમ ક્રોસ એનની કક્ષાવાળો મળશે. એવી રીતે આપણે નીચેનું ઉદાહરણ સમજીએ. જો એ શ્રેણિક એ 3 ક્રોસ 3ની કક્ષાવાળો છે અને બી શ્રેણિક 3 ક્રોસ 3ની કક્ષાવાળો છે, જેથી પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા એ બીજા શ્રેણિકના હારની સંખ્યાને સમાન છે. તેથી પરિણામી ગુણાકારવાળો શ્રેણિક એ આપણને 3 ક્રોસ 3ની કક્ષાનો મળશે. તેવી રીતે આગળ શ્રેણિક એ જેની કક્ષા છે 3 ક્રોસ 2
અને શ્રેણિક બી જેની કક્ષા છે 2x3. અહીં પહેલા શ્રેણિકની સ્તંભની સંખ્યા છે 2 અને બીજા શ્રેણિકની હારની સંખ્યા છે 2. તે બંને સમાન છે, તેથી તે બંનેનો ગુણાકાર શક્ય છે અને મળતા પરિણામી શ્રેણિકની કક્ષા એ 3x3 મળશે, જે અહીંયા તમે જોઈ શકો છો. હવે એની નીચે જઈશું. કોઈ એક શ્રેણિક એ જેની કક્ષા 1x3 છે અને કોઈ શ્રેણિક બી જેની કક્ષા 3x1 છે. પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા 3 છે અને બીજા શ્રેણિકના હારની સંખ્યા 3 છે. અહીં તે બંને સમાન છે, તેથી તેમનો ગુણાકાર શક્ય છે અને પરિણામી શ્રેણિકની કક્ષા 1x1ની મળશે. ત્યારબાદ આગળના એક્ઝામ્પલ ઉપર નજર કરીએ. કોઈ એક શ્રેણિક એ છે જેની કક્ષા 2x3 છે અને બીજા શ્રેણિકની કક્ષા પણ 2x3 છે. અહીં પહેલા શ્રેણિકની સ્તંભની સંખ્યા 3 છે, જ્યારે બીજા શ્રેણિકની હારની સંખ્યા 2 છે, જે બંને સમાન થતા નથી. તેથી આ શ્રેણિકોનો ગુણાકાર શક્ય નથી. જો ગુણાકાર શક્ય ના હોય તો તેમની કક્ષા પણ શક્ય નથી. હવે આપણે શ્રેણિકોનો ગુણાકાર આપણે એક્ઝામ્પલની મદદથી જોઈશું. એક્ઝામ્પલની મદદથી આપણે તેનો કોન્સેપ્ટ વધુ ક્લિયર કરીશું. આપણને એક ઉદાહરણ આપેલો છે, જેમાં સી એક શ્રેણિક છે જેના ઘટકો 1, -1, 2, 0, 3, 4 છે, જેની કક્ષા 2x3 છે. જ્યારે બીજો શ્રેણિક ડી આપેલો છે, તેના ઘટકો 2, 7, -1, 2, 7, -1, 1, 5 અને -4 છે. તેની કક્ષા આપણને 3x2 છે. હવે તેમનો ગુણાકાર કરવો હોય તો આપણે સી × ડી આપણે આવી રીતે લખી શકીએ. સી શ્રેણિક એની સાથે ડી શ્રેણિક. હવે આપણને પરિણામી શ્રેણિક માટે પહેલા શ્રેણિકની સ્તંભની સંખ્યા 3 છે, જ્યારે બીજા શ્રેણિકના હારની સંખ્યા 3 છે, જેથી આ બંને સંખ્યા સમાન છે. તેથી આપણને આ શ્રેણિકનો ગુણાકાર શક્ય છે અને તેની કક્ષા 2x2ની મળશે. હવે આ શ્રેણિક 2x2 શ્રેણિકોનો પ્રત્યેક ઘટક એ સીની ચોક્કસ હાર અને ડીના ચોક્કસ સ્તંભના અનુરૂપ ઘટકોના ગુણનફળોનો સરવાળો છે. એટલે કે આપણે નીચે જઈશું તો તેને આપણે વધુ ક્લિયર કરી શકીશું. પ્રથમ હાર અને પ્રથમ સ્તંભનો ઘટક, એટલે કે પરિણામી શ્રેણિકના પ્રથમ હાર અને પ્રથમ સ્તંભનો ઘટક મેળવવો હોય તો અહીંયા આ સી શ્રેણિક છે, જ્યારે આ ડી શ્રેણિક અહીંયા દર્શાવેલા છે. સી શ્રેણિકમાં પ્રથમ હાર સાથે ડી શ્રેણિકના પ્રથમ સ્તંભોનો ગુણાકાર કરવાનો છે. એટલે કે એકની સાથે 2 ગુણવાના છે, આ એકની સાથે -1 ગુણવાના છે, આ બેની સાથે 5 ગુણવાના છે, જે મેં તમને અહીં દર્શાવેલું છે. એકની સાથે 2, આ એકની સાથે -1, એકની સાથે 2 અને આ બેની સાથે 5. અહીંયા માઇનસ છે, જે હું લખવાનું ભૂલી ગયો હતો, જે અહીંયા તમે જોઈ શકો છો. બરાબર. હવે આપણને પ્રથમ હાર અને પ્રથમ સ્તંભના ઘટક માટે આ પ્રમાણે કરવાનું રહેશે. જ્યારે મને બીજા ઘટકો મને અત્યારે જ્ઞાત નથી, તેથી મેં અહીંયા ક્વેશ્ચન માર્ક લખેલા છે. હવે પ્રથમ હાર અને બીજા સ્તંભના ઘટક માટે સી શ્રેણિકના પહેલી હાર સાથે ડી શ્રેણિકના બીજા સ્તંભના અનુરૂપ ઘટકોને ગુણાકારથી અને તે ગુણાકારોનો સરવાળો કરવાથી આપણને પ્રથમ હાર અને બીજા સ્તંભનો ઘટક મળી રહેશે.
બરાબર. એટલે કે પ્રથમ હાર અને બીજા સ્તંભના ઘટક માટે આ 1 જોડે 7, એટલે 1 જોડે 7, 1 જોડે 7 ગુણવાનો, પછી વત્તા -1 જોડે 1, -1 જોડે 1, વત્તા 2 જોડે -4, 2 જોડે -4. અને મને આ ઘટક અને આ ઘટક મને અત્યારે ખબર નથી, તેથી મેં એને ક્વેશ્ચન માર્ક કર્યા છે. હવે બીજી હાર અને પ્રથમ સ્તંભના ઘટક માટે સી શ્રેણિકના બીજી હાર સાથે ડી શ્રેણિકનો પહેલા સ્તંભ સાથેનો અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરીને સરવાળો કરવાનો છે. એટલે કે 0 સાથે 2 ગુણી, એટલે 0 ગુણ્યા 2 વત્તા 3 ગુણ્યા -1 વત્તા 4 ગુણ્યા 5. 0 ગુણ્યા 2 વત્તા 3 ગુણ્યા -1 વત્તા 4 ગુણ્યા 5. અને અહીં આ ઘટકોનો, એટલે કે આ સમીકરણનો હું સાદુરૂપ આપીશ, એટલે મને એનો આન્સર -2 મળશે. અને મને આ ચોથો છેલ્લો ઘટક અત્યારે મને ખબર નથી, તેથી મેં એને ક્વેશ્ચન માર્ક તરીકે દર્શાવેલ છે. હવે બીજી હાર અને બીજા સ્તંભના ઘટક માટે સી શ્રેણિકના બીજા હાર સાથે ડી શ્રેણિકની બીજો સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરીને તેમનો સરવાળો કરવાનો છે. એટલે કે 0 ગુણ્યા 7 વત્તા 3 ગુણ્યા 1 વત્તા 4 ગુણ્યા -4, જે અહીંયા મેં લખીને બતાવ્યું છે. 0 ગુણ્યા 7, 0 ગુણ્યા 7, આ 0 ગુણ્યા 7 વત્તા 3 ગુણ્યા 1, આ 3 ગુણ્યા 1 વત્તા 4 ગુણ્યા -4 વત્તા 4 ગુણ્યા -4. હવે હું આ સમીકરણનું સાદુરૂપ આપીશ, એટલે મને મળશે -13, અને આ સમીકરણનું મેં સાદુરૂપ આપતા મને મળ્યા છે 17. આમ સી અને ડીના ગુણાકારથી મળતો શ્રેણિક 13 - 2 17 અને -13, જે 2 × 2 એટલે કે 2 × 2 કક્ષાનો શ્રેણિક છે. આ શ્રેણિકોનો ગુણાકાર તમને સ્ટાર્ટિંગમાં થોડોક અઘરો લાગશે, થોડો કોમ્પ્લિકેટેડ લાગશે, પરંતુ જેમ જેમ તમે આ શ્રેણિકોના ગુણાકારના દાખલાઓની પ્રેક્ટિસ કરશો, તેમ તેમ તમને તે સરળ બનતું થશે. હવે આપણે શ્રેણિકોના ગુણાકારના ગુણધર્મો ઉપર ચર્ચા કરવાની છે. તેમાં પહેલો છે જૂથનો નિયમ. કોઈપણ 3 શ્રેણિક A, B અને C માટે જો A અને Bનો ગુણાકાર અને આ આખા ABના ગુણાકાર સાથે Cનો ગુણાકાર, અને પહેલા B અને Cનો ગુણાકાર અને એ આખા ગુણાકાર સાથે એનો ગુણાકાર વ્યાખ્યાયિત હોય તો ABC = ABC. એટલે બોલવામાં તો ABC જ વંચાય, પરંતુ અહીંયા કૌંસ ઉપર આ જૂથનો નિયમ આધારિત છે. પહેલામાં AB સાથે કૌંસ છે, જ્યારે બીજામાં B અને C સાથેનો કૌંસ છે. હવે આપણે બીજો નિયમ, વિભાજનનો નિયમ. 3 શ્રેણિકો A, B અને C માટે પહેલો નિયમ છે A ગુણ્યા B વત્તા C, એટલે કે આ A અંદર ગુણાશે અને એ B સાથે ગુણાશે અને એ C સાથે ગુણાશે, એટલે AB વત્તા AC. પછી A વત્તા B ગુણ્યા C છે, એટલે કે AC વત્તા B અને C. એટલે કે પહેલાં A અને Bનો સરવાળો છે એને ગુણ્યા C છે, એટલે કે આ C એકવાર A જોડે ગુણાશે અને આ C એકવાર B જોડે ગુણાશે, એટલે AC વત્તા BC. અહીં સમાનતાની નિશાની બંને તરફ શ્રેણિકના ગુણાકાર માટે વ્યાખ્યાયિત છે તેવું સ્વીકારી લીધું છે. હવે ગુણાકારના એકમ ઘટકનું અસ્તિત્વ, એટલે કે ગુણાકાર માટે કોઈક એક ઘટકનું અસ્તિત્વ, જેવી રીતે આપણે સાદી રીતે ગુણાકારનો એકમ ઘટક એટલે કે તટસ્થ ઘટક
એક ધારણ કર્યું છે. એવી રીતે શ્રેણિકની અંદર ગુણાકાર માટે એકમ ઘટક આઈ છે, જે આપણે અહીંયા વાંચીએ. પ્રત્યેક ચોરસ શ્રેણિક એ ને સંગત તે જ કક્ષાનો એકમ શ્રેણિક એટલે કે આઇડેન્ટિટી મેટ્રિક્સ અસ્તિત્વ ધરાવે છે કે જેથી આઈ ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ 1 થાય. વળી પાછું આઈ ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ 1 થાય. આ આઈ એ છે આઇડેન્ટિટી મેટ્રિક્સ, જેને આપણે એકમ શ્રેણિક તરીકે પણ ઓળખીએ છીએ. ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને તમને જો કોઈ પણ આ થિયરીમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો.